હલો મિત્ર, હું છું સુરેશ પસોયા. ફરીથી એક નવો વિડીયો લઈને આવ્યો છું. ભાજપની તાનાશાહી. આ સરકારે જનતાના પૈસા મન પડે એમ વાપરે. આની પહેલાં 4 વાર આનું આ ઘરનાળું રિપેર કરવામાં આવ્યું હતું. એ રિપેર કરે અને ખાડા પડે. આ ભાજપ સરકાર, જો ભાજપના રાજમાં તો અત્યારે હર કોઈ જાણે જ છે કે આમાં ચોર ગુંડાની પાર્ટી છે. આપ કોન્ટ્રાક્ટર, તમે કોન્ટ્રાક્ટર મજૂર લોકો બ્લોક નાખવાના જ છે. આ 4 વાર ઘરનાળું રિપેર કરવામાં આવ્યું, ત્યારે જે પૈસા બગાડવામાં આવ્યો એ પહેલી વારમાં કર્યું હતું. હું વાંધો હતો કોઈને કંઈ? બોલો, તમારે કંઈ કહેવાનું હોય તો. હું તો યુટ્યુબર છું. તમે જે હોય એનો કોઈ પ્રોબ્લેમ નથી. અરે અત્યારે તમે કામગીરી વ્યવસ્થિત કરી છે એ અમે ગામને દેખાડીએ છીએ. તમારે બીજું કંઈ કેવું હોય તો કહી શકો છો, જોઈ લો. ના 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 ના, અત્યારે આ શું છે, અત્યારે અમે શું બોલીએ છીએ કે આ ઘરનાળું 4 વાર પબ્લિકના રૂપિયા રિપેર કરવામાં આવ્યું ને, તો એ પબ્લિકના રૂપિયે એક જ વારમાં આ વસ્તુ કરી હોત તો પબ્લિકને આટલો ઘસારો ન રહેત ને. પણ એ માટે હું તમારી યાર વાત કરું છું. એમ નહીં, હું એમ જ કહું, અમને કોન્ટેક્ટમાં બ્લોક મારો હવે મારી દઈએ એમ. અત્યારે તમે જે કામગીરી કરી એ હકીકત બહુ સારી છે, બરાબર. પણ આ કામગીરી પહેલાં કરવામાં આવી હતી જ્યારે 4 વાર આ ઘરનાળાને રિપેર કર્યું. એમ નહીં, 4 વાર આ ઘરનાળાને રિપેર કર્યું તો ત્યારે આ કામગીરી કરવામાં આવી હોત તો અત્યારે પબ્લિકની ઉપર આટલો પ્રેશર ન પડે, પબ્લિકની ઉપર આટલો ઘસારો ન થાય. કારણ કે તમારા ને મારા ટેક્સના પૈસા જ આ પબ્લિકે, આ જનતાના ટેક્સના પૈસા આ લોકોને પગાર ચૂકવવામાં આવે છે. એ માટે જ આ બધું કરીએ છીએ અમે. તમે એને સ્થાનિક, હવે એ લોકો એમ કહે છે કે ભાઈ આ વસ્તુ અમે હાઈવે પર લગાવી લીધેલી છે. પહેલી એક વાત તમને કહું, તમે ભલે ઘરનાળું બનાવો, આવો 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 ભાઈ, આવો 10 મિનિટ, 10 મિનિટ આવો. મારી એક વાત સાંભળો, અહીંયા આવો, તમને એક વસ્તુ બતાવી દઈએ પહેલાં. અહીંયા આવી જાઓ, અહીંયા આવી જાઓ મિત્ર. એ મિત્ર, આમાં હું તમને લીગલ બતાવું, તમે આ બાજુ આવો. જો આ એંગલ જે નાખી છે ને, આ એંગલ જે નાખી જોઈ લો. આ તમને મારા વિડીયોમાં એંગલ પણ દેખાય, જુઓ. બરાબર, આ એંગલ જે નાખી ને એ એંગલનો પણ પ્રોબ્લેમ નથી. પણ અહીંયા જે પાણી છે ને, અહીંયા એ આમથી આમ આવે છે, એટલે જેના હિસાબે આ બ્લોક રહેવાની શક્યતા નથી એવું અમારું ગેરંટી બ્લોક નો જાય. એટલે આમાં મતલબ ખાડો નહીં પડે. ઓકે, રાખવા જ જોઈએ ને. નીચે આમાં ટોલા બહુ જાય છે. મને ખબર છે, મેં એ લોકોને પહેલાં જ કીધું. મેં એ લોકોને પહેલાં જ કીધું. કારણ કે ગમે ત્યાં ઓલું હોય ને, ડામર પાણી આવતું હોય ને, ત્યાં રોડ વધારે તૂટે, બ્લોક આવી જાય પછી કઈ ન થાય. ગયા વર્ષે જે નાખેલા છે હમણાં ઘણી જગ્યાએ નાખેલા. ઓકે ઓકે, થોડો ઘણો પેટ્રોલ પંપ પર બ્લોક નીકળી ગયા ને, આખા પેટ્રોલ પંપ પર બ્લોક નીકળી ગયા. આ નાયરા પંપ કામ કરો, કઈ રીતે કામ કરી ઉપર આધાર રહે ને યાર. સિસ્ટમ ની શું કામ કરે, ખાલી મૂકીને થોડું
પેટ્રોલ પંપ પર જાણે જ આવતા છે ને આ કેટલી વારમાં હવે ચાલુ થાય મજબૂત છે ને, જોયું? આ કેટલી વારમાં હવે ચાલુ થાય 15-20 મિનિટ આ વાતો ભરાઈ ગયો ઓકે